અમરેલીમાં 4 પગનો આતંક સામે આવ્યો છે। આ આતંકના કારણે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। અમરેલીમાં દિવસે ને દિવસે દીપડાનો આતંક વધતો જાય છે ત્યારે હવે હાલમાં વડિયામાં આવેલ અર્જણ સુખ ગામે ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો હતો। ખેતરમાં ઝાડ વાળતા યુવક પર દીપડાએ હુમલો કરતા યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ઇજાગ્રસ્ત યુવકને કાન અને મોંના ભાગે દીપડાએ ઈજા કરી હતી। દીપડાના આ હુમલાના કારણે સ્થાનિક લોકોમાં હવે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ આતંક દિવસે ને દિવસે વધતો જાય છે અને લોકોને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરે છે। આ હુમલા દરમિયાન આસપાસના ખેડૂતો દોડી જતા દીપડો ભાગી ગયો હતો અને તે બાદ ઇજાગ્રસ્ત યુવકને વડિયા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। હવે આ મુદ્દે ઇજાગ્રસ્ત યુવકના કાકા શું કહી રહ્યા છે તે સાંભળો। હુમલો કર્યો છે, દીપડાએ હુમલો કર્યો ને ત્યાં ઝાડ વાળતો હતો ને મારો ભત્રીજો, એ હોકળામાંથી ઉપરથી સીધો આવી સીધો હુમલો કરી લીધો માર, એટલે ડાયરેક્ટ આ કાન પાસે આંખ પાસે સીધો વસડકું કરી લીધું। તમારી વાડી જ બનાવ બન્યો? હા, અમારી પોતાની વાડીએ જ। કેટલા વાગે બનાવ બન્યો? એ લગભગ 8 સાડા 8 થી સવારે। સવારે પછી શું કર્યું? પછી કાંઈ નહીં, વયો ગયો દોડીને, આમ બોલતો બોલતો વહી ગયો। પાણી ગયા ને એટલે આ ભાઈને શું થયું? એ ભાઈને પાસે લોહીને ચાલુ થઈ ગયું લોહી। અત્યારે ક્યાં લઈ આવ્યા? અહીંયા વડિયા લઈ આવ્યા છે, લોહી નીકળી ગયું છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે અમરેલી જિલ્લાના ધારીના વાવડી ગામે પણ ખેતરમાં કામ કરી રહેલ મહિલા પર પણ અચાનક દીપડાએ હુમલો કર્યો હતો, જે બાદ મહિલાને ઈજાઓ થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જેને લઈને ગ્રામજનોએ માંગણી કરી હતી કે દીપડાને પકડી પાડવામાં આવે। ત્યારે હવે જોવાનું રહ્યું કે વન વિભાગની ટીમ કેટલા સમયમાં દીપડાને પકડી પાડે છે। આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।